પ્રશંસામાં નથી હોતી કે સુરાલયમાં નથી હોતી. મજા જે ચુપ્પીમાં હોય છે તે ચર્ચામાં નથી હોતી. ભગવાન વિષ્ણુને પણ જ્યાં 10 વાર અવતારો, વર્ષની ઉંમરે 500 વર્ષનું કામ કર્યું. શંકરાચાર્ય કે જેમણે પોતાની સંસ્કૃતિ માટે, ભારત દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. ગાંધીજી સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારત દેશને આઝાદી અપાવી. ભગતસિંહ નૈનંદી ચિદંત્રી શસ્ત્રાણી કહીને ફાંસીના માંચડે ચડી ગયા. ચંદ્રશેખર આઝાદ કે જેમણે પ્રતિજ્ઞા લીધી, હું જીવતા ક્યારેય અંગ્રેજોના હાથમાં નહીં આવું, ને પોતાની જાતને ગોળી મારી દીધી. અરે લોખંડી પુરુષ કહેવાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ ભારત દેશનું ગૌરવ છે અને ભારત દેશ માટે ખપી ગયા. આવી તો આપણી ભારતની પવિત્ર ભૂમિ છે. જેની સંસ્કૃતિ આખા વિશ્વમાં અજોડ છે, એવા ભારત દેશને આજે આપણે વંદન કરવા માટે ભેગા થયા છીએ. 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ આખા દેશની અંદર આનંદ અને ઉત્સાહની સાથે ઉજવાય છે. આપણે દરરોજ પ્રતિજ્ઞા પત્રમાં બોલીએ છીએ, પહેલું વાક્ય ભારત મારો દેશ છે. ખરેખર આપણને ક્યારે એવું લાગ્યું, દિલથી એવું લાગે છે કે ભારત મારો દેશ છે? અરે વિશ્વમાં કોઈ પણ દેશને નથી મળ્યું તેવું ભારત દેશને મળ્યું છે, પરંતુ આપણે ક્યારે તેનો સાચો ઉપયોગ કર્યો છે? આપણે એવું લાગે છે કે ભારત આપણો દેશ છે. અરે રોજ આપણે વાતો કરીએ છીએ કે ભારત એક દિવસ મહાસત્તા બનશે, પરંતુ આપણને ખબર નથી મહાસત્તા બનવા માટે 3 બાબત જરૂરી છે: ભૂમિ નિષ્ઠા, ગ્રંથ નિષ્ઠા અને ભાષા નિષ્ઠા. એમાં પહેલી ભૂમિ નિષ્ઠા. આપણા દેશના ઘણા બધા લોકોને ભૂમિ પ્રત્યે પ્રેમ છે, માતૃભૂમિ પ્રત્યે પ્રેમ છે, દેશની માટી પ્રત્યે પ્રેમ છે. અરે જો આટલો બધો પ્રેમ હોત ને તો રસ્તા પર ને રોડ પર આમ કચરો ન ફેંકતા હોત. કે ગંદકી પણ ન ફેલાવતા હોત. અને બીજું, કેટલા લોકોને ખબર છે આપણો ધર્મગ્રંથ કયો છે? અને ખબર છે તો કેટલા લોકોએ ખોલીને વાંચ્યો છે? અરે શ્રીમદ ભગવદ ગીતા જે આખા વિશ્વનું માર્ગદર્શન કરે છે, આપણી પાસે છે ને આપણે ખોલીને વાંચતા પણ નથી. અરે આપણે લોકો એટલા તો ગાંડા થયા છીએ વેસ્ટર્ન કલ્ચર પાછળ કે આપણી માને પણ ભૂલી ગયા છીએ. અરે આજે આપણે અહીંયા ભારતની ભૂમિ પર જે ઊભા છીએ ને, એ આપણા બાપ દાદાનું 7 પેઢીનું તપ છે. ત્યારે ભારતની ભૂમિ પર આપણને જન્મ મળ્યો છે. ની તાકાત નથી કે ભારતની ભૂમિ પર જન્મ મળે. અને આજે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ગાંડા જેવા છે ને, એ લોકોને પણ કહી દઉં, સૂર્ય જ્યારે પશ્ચિમમાં ગયો છે ત્યારે આથમી ગયો છે. ત્રીજી વાત, ભાષા નિષ્ઠા. આપણને આપણી રાષ્ટ્રીય ભાષા પ્રત્યે પ્રેમ છે ખરો? નથી. જો પ્રેમ હોત ને તો હિન્દી ભાષા ફરજિયાત હોત, અંગ્રેજી નહીં. આનો મતલબ એવો નથી કે અંગ્રેજી આપણે ન શીખવું જોઈએ. અંગ્રેજી શીખવું જરૂરી છે, પરંતુ આપણી રાષ્ટ્રીય ભાષા ભૂલીને કે એનું અપમાન કરીને નહીં. આજે ગ્રંથ નિષ્ઠા, ભૂમિ નિષ્ઠા અને ભાષા નિષ્ઠા, આ ત્રણેય બાબતનું મહત્વ ક્યાં રહ્યું છે? એટલા માટે તો આજે સમસ્યાનો પહાડ ઊભો છે. જો આપણને એવું લાગતું હોત કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો ગરીબોનું શોષણ ન થતું હોત, કે ભ્રષ્ટાચાર ન થતો હોત, અથવા તો કોંગ્રેસ છે ને આજે આટલો બધો સક્રિય ન થયો હોત. 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. તે દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રજાસત્તાક એટલે લોકશાહી, કે જ્યાં લોકોનું શાસન ચાલતું હોય ને તેને લોકશાહી કહેવાય, એને પ્રજાસત્તાક કહેવાય. આજે આપણા લોકોનું સાંભળવાનું છે કોણ? કોઈ નહીં. ત્યારે ખરેખર આપણને થાય છે કે ભારત એક પ્રજાસત્તાક દેશ છે ખરો? આ પ્રશ્ન આપણને થવો જોઈએ.
અરે આજે તો આપણે બધા એકાબીજી પર કીચડ ઉછાવીએ છીએ કે તારે સુધરવું જોઈએ, તારે સુધરવું જોઈએ. અરે એની વાત છોડ, પેલા આપણે સુધરશું ને તો ખરેખર આપણે ભારત દેશના નાગરિક છીએ તે આખું વિશ્વ એક અલગ દ્રષ્ટિથી જુએ છે. તો આપણે આપણા દેશ પ્રત્યે વફાદાર રહીએ એવો સંકલ્પ કરીએ અને તેના નિયમોનું પાલન કરીશું તો ખરા અર્થમાં આપણે કહી શકશું કે ભારત મારો દેશ છે. અને બધા નાગરિકોને જ્યારે આ વાત સમજાશે ને ત્યારે ખરા અર્થમાં આપણે કહી શકશું કે ભારત આજે પ્રજાસત્તાક દેશ છે અને ત્યારે ભારત દેશ મહાસત્તા પર